હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને. તો જો શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ગઈ છે અને આપણે બનાવી લીધા છે અહીંયા 108 પાર્થિવ શિવલિંગ. અને સાંજે આપણે ચાલતા તો મસ્ત ગરબા ક્લાસ. તો જો છોકરાઓને ચોથું શીખવાડ્યું હતું તો એની રીતે અત્યારે રમતા હતા. અડધા સરખું કરતા હતા, અડધા આડાવડું કરતા હતા, પણ થોડાક ટાઈમમાં બધા શીખી જશે. અને જો આ છે આપણું મોર્નિંગ રૂટીન. સવારના ઉઠીને નીચે આવી ગયા, બારી ખોલી નાખી મોટી. વીરાબાને નીચે આવીને 5-10 મિનિટ સૂવા જોઈએ એટલે એ સૂઈ ગયા પાછા. અને આપણે હવે જો અહીંયા છે હિંડોળો, અહીંયા છે આપણા શિવલિંગ. અને હવે આપણે ફટાફટ લોક ખોલી નાખીએ, કેમ કે વીરાને ઉઠાડીને સીધી નાવા મોકલવાની છે. પ્રેશર પંપ શરૂ કરવાનો છે, એની વગર નાહી નહીં. એટલે ફટાફટ બહાર જઈને લોક ખોલીને પ્રેશર પંપ શરૂ કરી દઈએ. સવારના એવી મસ્ત ઠંડક લાગતી હોય ને, ચોમાસું છે એટલે તો વધારે લાગે. અને આમ નોર્મલી તે લાગે, કેમ કે અમારે ગ્રીનરી આ સાઈડ બહુ છે. પાછળ તે વાડી છે, અમારી સોસાયટીમાં એટલા બધા ટ્રીઝ ને પ્લાન્ટ્સ છે. અને ગાયત્રી મંદિરમાં પણ એટલી ગ્રીનરી છે, એટલે ઠંડક બહુ જ રહે અમારે આ સાઈડ. તો આ છે સવારનો વ્યૂ. આવી કંઈક હોય અમારી સવાર. જો એથર થાય છે ચાર્જ. ના સોરી, કાલ રાતની મૂકી છે એટલે થઈ ગઈ છે ચાર્જ. અને બસ આપણે પ્રેશર પંપ શરૂ કરી દીધું છે. અને વીરાબાને આજે બહુ જીદ કરી, અને આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે. તો પહેલાં તો તમને બધાને અ વેરી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. હવે આપણે જલ્દી વીરાબા માટે મેગી બનાવી લઈએ. એની માટે જો મેં ફોન તો સ્ટેન્ડ ઉપર લગાડી દીધો હતો, પણ હું જતી રહી હતી સાઈડમાં પાણી ભરવા. જો આપણે પાણી ભરી લીધું, તપેલી લઈ લીધી છે. હવે આપણે આમાં પાણી ભરી લઈશું. અને પાણી ભરીને પછી એને ગેસ ઉપર મૂકી દઈશું ગરમ થવા. જોડે અંદર મેગી પણ એડ કરી દઈશું, કેમ કે અત્યારે ઉતાવળ છે. અત્યારે સવારે ફટાફટ પહેલાં એ બધું કરવાનું હોય. મેગી થશે ત્યાં સુધીમાં આપણે વીરાબાનું યુનિફોર્મ ને એવું બધું કાઢી લેશું. એને આજે એક યુનિફોર્મ અત્યારે પીટી ડ્રેસ પહેરીને જવાનો છે, અને ફ્રી ડ્રેસ એક સાથે લઈ જવાનો છે વ્હાઇટ કલરનો, કેમ કે એને આજે ડાન્સ પણ છે અને માર્ચ પાસ્ટ પણ છે. તો આપણે મેગી લઈ લીધી છે મસ્તની, અને આ પાણી પણ ગેસ ઉપર મૂકી દીધું છે. હવે આપણે આમાં મેગીના 2 પેકેટ એડ કરી દઈશું. બે વીરાબા માટે જ છે, કેમ કે એમ કે મને એક છે ને એ ઓછું પડે છે ને, તો તું હવે મને 2 દેજે. એટલે આપણે એને 2 પેકેટ દેવા પડે છે હમણાંથી મેગીના. મહિનામાં 2 વાર જમતી હશે એ મેગીને એવું, બસ 1 મહિનામાં 2 વાર કરી દેવાના થાય. જો આપણે મેગીના પણ 2 પેકેટ અંદર એડ કરી દીધા છે. મારે તો શ્રાવણ મહિનો છે, એકટાણા કરું છું, એટલે આપણે એવું કાંઈ જમવાનું છે નહીં. જો આખી મસાલાની લડી આખી બહાર કાઢી લીધી છે. એમાંથી આપણે ખાલી 2 જ પેકેટ જોતા છે, તો ફટાફટ છરી લઈને 2 પેકેટ ખાલી આપણે એકલા તોડી લેશું. અને બીજા પાછા અંદર મૂકીને પેક કરીને મૂકી દઈશું. તમારા બધાનું મોર્નિંગ રૂટીન પણ શેર કરજો મારી જોડે. કોણે મારી જેમ થોડુંક હેક્ટિક જ હોય મોર્નિંગ રૂટીન, કેમ કે વીરા ઉઠે નહીં એકેય વાતે, એટલે એને પણ જગાડવાની હોય. પરાણે ઊભી થશે ને નાહી ધોઈને તૈયારી પરાણે થશે. એવું બધું છે એનું તો થોડુંક. જો વાતુમાં આપણી મેગી પણ બોઇલ થઈ ગઈ છે. અને હવે આપણે એની અંદર આપણા મસાલા એડ કરી દઈશું, અને પછી પાછી થોડી વાર એને બોઇલ થવા દઈશું, કેમ કે સૂપી નૂડલ્સ ન લઈ જઈ શકે, લંચ બોક્સમાં લઈ જવાની છે, એટલે તો એકદમ ડ્રાય જ કરવી પડે. એટલે પાછા આપણે જેને ઉકાળશું. જો સૂપી કરવાની હોત તો આપણે જ્યારે મેગી નાખી ત્યારે તે મસાલો નાખી દે તો ચાલે, પણ ડ્રાય કરવાની છે એટલે પછી હું મસાલો નાખું. જો અહીંયા આપણે મેગી મોસ્ટલી ચડી જ ગઈ છે. બસ મસાલો નાખી દઈશું, એને એક લંચ બોક્સમાં આ પેક કરી દઈશું, એકમાં એને ચેવડો ને એવું બધું પેક કરી દઈશું. 2 લંચ બોક્સ એને રોજ લઈ જવાના હોય એટલે. જો 2 મસાલા અંદર એડ કરી દઈશું. વીરાબાને આમે તો મેગી મસાલો તો બહુ જ ભાવે. શાકને એવું હોય એમાંય તે મેગી મસાલો કેટલી વાર એડ કરીને જમતી હશે.
ખાખરો ખાય તો એમાંય તે મસાલો કોકવાર નાખીને ખાય, અને મેગી મસાલો તો એટલો બધો ભાવે. એટલે બસ જો એક પેકેટ ખાલી કરી દીધું. હવે બીજું નાખી દઈશું અને પછી એને આપણે થોડી વાર માટે સરખી રીતે મિક્સ કરીને ઉકળવા દઈશું અને પછી એને લંચ બોક્સમાં ભરી દઈશું. અને બાકી એને જો અત્યારે નાવા જતી રહી હતી અને ફટાફટ રેડી કરીને મોકલવાની છે સ્કૂલે. ફોન જ ખાલી લેવાની છે, બાકી તો કંઈ એને તૈયાર નથી થવાનું. અને ત્યાં જઈને માર્ચ પાસ પૂરી થશે એટલે એનો ડાન્સ છે. અને આ બ્લોગ આવશે 2 પાર્ટમાં. તો ફર્સ્ટ પાર્ટ આ છે, હજી સેકન્ડ પાર્ટ પાછો કાલે આવશે સવારે, એટલે તમે બધા જોઈ લેજો એકવાર. આગળ તો સેકન્ડ પાર્ટ તો બહુ જ મસ્ત આવવાનો છે. એના સ્કૂલના પ્રોગ્રામમાં આપણે ગયા હતા એટલે એના પણ વિડીયોઝ છે. તો સેકન્ડ પાર્ટ તો બહુ જોરદાર આવશે. એટલે અત્યારે જ તમને બધાને કહી દઉં છું કે આપણે કાલનો પાર્ટ જોવાનું કોઈ ભૂલતા નહીં. સવારે મૂકી દઈશું બ્લોગ, એટલે જોઈ લેજો બધા. બસ આને 2 મિનિટ માટે આપણે ચડવા દઈશું. જો આપણી મેગી એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે આને લંચ બોક્સ લઈ લેશું અને લંચ બોક્સની અંદર ફટાફટ મેગી ભરી દઈશું. લંચ બોક્સ લઈ લીધો છે અને હવે ફટાફટ આની અંદર આપણે મેગી બધી ભરી દઈશું. અને બીજા લંચ બોક્સમાં ચેવડો ને એવું બધું હમણાં ભરી દઈશું, એટલે નાસ્તાનું થઈ જાય. આજે એને કાંઈ બુક્સને એવું નથી લઈ જવાનું, કેમ કે આજે કાંઈ ભણાવવાના નથી. અને પ્રોગ્રામ પૂરો થાય એટલે અમારી જોડે જઈને પાછું ઘરે આવી જવાનું છે. જો આપણે અહીંયા એને હવે જો પપ્પા સેવ મમરા લઈ આવ્યા હતા ને કાલે, તો કે મારે એ લઈ જવા છે. તો આપણે એને સેવ મમરા ભરી દીધા અંદર. એક સાઈડ ચેવડો અને એક સાઈડ સેવ મમરા. હવે આ પણ પેક કરીને રાખી દઈશું. જો અહીંયા આપણે એના 2 ટિફિન તૈયાર થઈ ગયા છે. અને હવે ફટાફટ આપણે વીરાબાને પણ રેડી કરી દઈશું, એટલે એ ફટાફટ હમણાં જતી રહેશે સ્કૂલે. અને જો આ નાનું બેગ છે જે એ લઈ જાય છે લંચ બોક્સ રાખવા માટે. તો નીચે એક ટિફિન, પછી ઉપર બીજું, અને પછી આપણે ચમચી ને કાંટો ને એ બધું અંદર મૂકી દઈશું. ચેવડો ને એવું છે એટલે એની માટે ચમચી અને મેગી માટે કાંટો. બે મૂકીને એને બંધ કરીને મસ્ત આપણે આપી દેવાની છે. એટલે હમણાં એની વેન પણ આવી જશે. વેન આવી જશે એટલે વીરાબા જતા રહેશે સ્કૂલે. લેવા વેનવાળા અંકલ આવવાના છે, પછી રિટર્નમાં અમારી જોડે એને આવવાનું છે. રિટર્નમાં એ આપણી જોડે પાછી ઘરે આવી જશે. જો અહીંયા આપણે પહોંચી ગયા છીએ વીરાબાની સ્કૂલે. બધા જ પેરેન્ટ્સ પણ આવી ગયા છે, અમે પણ પહોંચી ગયા હતા. મમ્મીએ જો આજે પહેરી છે કોટનની સાડી, ક્રીમ જેવો કલર છે, ક્રીમ અને બ્રાઉન. સાડી પહેરી છે. આગળ હાલે છે બધો પ્રોગ્રામ. જો બધા સ્ટુડન્ટ્સ લાઈનમાં ઊભા રહી ગયા છે. માર્ચ પાસ્ટ. We have a vice senior welfare, Master Akshay Karia and Lutisha Solanki. We have a middle school welfare committee with
Master, Master Jesus. બસ ધેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય જય માતાજી.